આજે આપણે 1.4 સ્વાધ્યાય 1.4 ચલાવવાનું છે, બરાબર। તો એમાં તમારે શું કરવાનું, પહેલાં દાખલા નંબર 1 મેં ગણાયો તો એનું હોમવર્ક પણ જોડે આપી દેવામાં આવે છે। તો દાખલા નંબર 1 જ તમારે જોવાનું અને એની રીત બરાબર સમજવાની, પછી એનું હોમવર્ક કરવાનું અને પછી દાખલા નંબર 2 તમારે જોવાનો અને એનું હોમવર્ક કરવાનું અને પછી દાખલા નંબર 3 જોવાનો અને પછી એનું હોમવર્ક કરવાનું। જો તમે આખો વિડીયો એકી સાથે જોશો 1, 2, 3નો તો તમને ખ્યાલ આવશે નહીં અને એમાં તકલીફ પડશે। એટલે જે હું આ જે સૂચના આપું છું એ સૂચના પ્રમાણે દરેક તમે કામ કરજો આ સ્વાધ્યાયમાં, બરાબર। ચલો, હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે 1.3 તમે આખું જોઈ લીધું છે। એના પ્રેક્ટિસના દાખલા પણ આપણે જોડે વિડીયોમાં જ હવે આપેલ છે, જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે। હવે આપણે લઈએ છીએ સ્વાધ્યાય 1.4। બહુ ઇઝી છે, જે આપણે ધોરણ 9ની અંદર ધોરણ 9ની અંદર આવેલા કેટલાક પોઈન્ટ આપણે અહીંયા લેવા પડશે। તો એ થોડું રિપીટ કરી પછી આ ચેપ્ટરની થિયરી ઉપર આપણે જઈએ। તો આગળ આપણે આવતું હતું કે દશાંશ સંખ્યાઓ 3 રીતે લખી શકાય। દશાંશ સંખ્યાઓ એટલે ઉદાહરણ તરીકે જેમાં દશાંશ ચિહ્ન આવતું હોય, કે 3.14, 23.15, 15, 50.20, 1, 2, 3, 4, બરાબર। આ ટાઈપની સંખ્યાઓ જેની અંદર આવું દશાંશ ચિહ્ન આવે એટલે બધી સંખ્યાઓ કઈ કહેવાય, દશાંશ નિરૂપણ કહેવાય। હવે આ દશાંશ નિરૂપણમાં 3 પ્રકારની આપણી સંખ્યાઓ આવતી હતી, 9મા ધોરણમાં પણ આપણે ભણી ગયા, પણ ફરીથી આપણે રિપીટ કરીએ એટલે ખબર પડી જાય। તો એમાં જુઓ 3 પ્રકારની સંખ્યાઓ આવે છે। એક શાંત દશાંશ નિરૂપણ સંખ્યાઓ, પછી બીજી આવે છે અનંત અને આવૃત દશાંશ નિરૂપણ સંખ્યાઓ, અનંત અને અનાવૃત દશાંશ નિરૂપણ સંખ્યા। ચલો, દરેકની આપણે સમજ લઈએ, સાદા શબ્દોમાં આપણે સમજ લઈએ છીએ। એવું જરૂર નહીં કે વ્યાખ્યા એટલે આમ તે આમે આવડવી જ જોઈએ, પણ એના જે શબ્દોના મિનિંગ છે એ આપણને બરોબર આવડવા જોઈએ। તો શાંત દશાંશ નિરૂપણ સંખ્યા કોને કહીએ, તો દશાંશ સંખ્યામાં, બરોબર શબ્દ જોજો, દશાંશ સંખ્યામાં એટલે આવી દશાંશ સંખ્યાઓ છે એમાં દશાંશ ચિહ્ન પછી, એટલે આ દશાંશ ચિહ્ન પછી ચોક્કસ સંખ્યા મળે તો તે સંખ્યાનું શાંત દશાંશ નિરૂપણ છે એમ કહેવાય। ઉદાહરણ જોઈએ આપણે એટલે થોડી વધારે ખબર પડશે। હવે જો આપણને આવી રીતે ડાયરેક્ટ આપી દીધું હોય તો તમને ખબર પડી જાય। ચલો કે ભાઈ 1.15 આવી રીતે પોઈન્ટ વાળી આપી હોય તો આપણને ખબર પડી જાય કે આ શાંત દશાંશ છે। કેમ શાંત દશાંશ છે કે અહીંયા આપણે જોયું કે દશાંશ ચિહ્ન પછી કોઈ ચોક્કસ સંખ્યા હોય, તો જો અહીંયા દશાંશ ચિહ્ન પછી કોઈ ચોક્કસ સંખ્યા કઈ છે, 15, આગળ બીજી કોઈ સંખ્યા મળતી નથી, એટલા માટે આ સંખ્યા કઈ કહેવાય, શાંત દશાંશ। બીજું ઉદાહરણ લઈએ આપણે 7.821, બોલો આ પણ કેવી થશે, શાંત દશાંશ। કેમ ખબર પડી કે દશાંશ ચિહ્ન પછી ચોક્કસ સંખ્યા મળે છે, કઈ મળે છે, 821, એટલા માટે આ સંખ્યા પણ કઈ થઈ, શાંત દશાંશ। ચલો, હવે આપણને જો સંખ્યાઓ આ રીતે આપેલી હોય સમય સંખ્યા પ્રમાણે, સમય સંખ્યાની રીતે આપણને કહ્યું છે, તો આમાં તો આપણને ડાયરેક્ટ ખબર નહીં પડતી કે ભાઈ એ શાંત દશાંશ છે કે અનંત આવૃત છે કે અનાવૃત છે। તો એના માટે સાદામાં સાદું શું કરવું પડશે, ભાગાકાર। આપણે 9મા ધોરણમાં આવતું હતું। ચલો, અંશનું છેદ વડે ભાગીએ આપણે, 5/2, તો 2 દુ 4, અહીંયા 1 વધ્યા પોઈન્ટ, 2, 5, 10, જુઓ શું થયું, અહીંયા 5/2 બરાબર કેટલા આવી ગયા, 2.5। એટલે જુઓ પોઈન્ટ પછી ચોક્કસ સંખ્યા થઈ ગઈ 5, એટલે આ સંખ્યા કેવી કહેવાય, શાંત દશાંશ। ચલો 3/8
આપણે 3/8 કરીએ, 3/8 ભાગાકાર કરીએ, 3/8 તો ભાગના માટે શું? 8 5 40 તો જુઓ કેટલી મળી 0.725 તો આ પણ કેવી સંખ્યા છે? શાંત દશાંશ. અને બીજા અને આ પણ શાંત દશાંશ. તો આપણે એ સમજી ગયા શાંત દશાંશ કોને કહેવાય? એટલે કે સમય સંખ્યાનો ભાગાકાર કરતો શેષ મળે. જો આ સમય સંખ્યા હોય તો એનો આપણે ભાગાકાર કર્યો તો શું મળતું હતું? આપણને શેષ 0 મળતી હતી. એટલા માટે પણ આપણે બીજી રીતે સમજીએ તો ભાગાકાર કરતો શેષ 0 મળે તો એ સંખ્યા કેવી થશે? શાંત દશાંશ. આમાં પણ આપણે જોયું. ડાયરેક્ટ આપણને આવી કોઈ સંખ્યાઓ આપી હોય તો પણ આપણે કહી શકીએ કે આ શાંત દશાંશ છે. આનું બીજું ઉદાહરણ લેવું હોય, બોલો, આ પણ કેવી થશે? શાંત દશાંશ. કેવી રીતે જોયું? તો આ દશાંશ ચિહ્ન પછી આ સંખ્યા કેવી છે? કોઈ ચોક્કસ કે ભાઈ ચલો અનંત સુધી જતી નથી. એટલા માટે આ સંખ્યાઓ કેવી કહેવાય? શાંત દશાંશ. ચલો ખબર પડી ગઈ. આમાં બીજો પોઈન્ટ લઈએ આપણે, અનંત અને આવૃત દશાંશ. પહેલાં આપણે ઉદાહરણ લઈએ, પછી આ વ્યાખ્યા તરફ જઈએ તો જરા વધારે ખ્યાલ આવશે. તો જુઓ ઉદાહરણમાં જુઓ 11/3 ભાગાકાર કરીએ આપણે. આમ ઉદાહરણથી જોયું ડાયરેક્ટ તો આ રીતની હોય સંખ્યાઓ 2.711 711 કોનું પુનરાવર્તન થાય છે? 711 711. તો આ બધી સંખ્યાઓ કઈ કહેવાય? અનંત અને આવૃત દશાંશ. દશાંશ ચિહ્ન પછી અનંત સંખ્યાઓ છે અને આવૃત એટલે પુનરાવર્તન થાય છે. શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય. તો એટલા માટે આ સંખ્યાઓ કહેવાય અનંત અને આવૃત દશાંશ. આપણે બીજું કોઈ ઉદાહરણ આવું લઈએ 3.21 21 21 તો બોલો શું થશે? આ કોનું અહીંયા પુનરાવર્તન થાય છે અનંત સુધી? 21નું. એટલા માટે આ પણ સંખ્યાઓ કેવી કહેવાય? અનંત આવૃત સંખ્યાઓ. ચલો આપણે 9મા ધોરણમાં આવી ગયું હતું કે આને શોર્ટમાં લખવી હોય તો આપણે કેવી રીતે લખીએ છીએ? 2 પોઈન્ટ કોનું પુનરાવર્તન થાય છે? કઈ સંખ્યાનું? તો 711. તો એના ઉપર આપણે આ રીતે લાઇનિંગ કરતા હતા. ચલો એવી જ રીતે અહીંયા 3 પોઈન્ટ અહીંયા કઈ સંખ્યાનું પુનરાવર્તન થાય છે? કઈ ચોક્કસ સંખ્યા છે કે જેનું અનંત સુધી પુનરાવર્તન થાય છે? તો 21. તો 21ના ઉપર લાઇનિંગ. તો આવી જે સંખ્યાઓ હોય તો એ પણ અનંત આવૃત સંખ્યાઓ કહેવાય. ચલો આવી સમયમાં પણ કેવી રીતે ખબર પડે? આમાં તો આપણને ડાયરેક્ટ ખ્યાલ આવી ગયો કે ભાઈ ચલો આ રીતનું છે, પુનરાવર્તન થાય છે અને અનંત સુધી છે. તો આપણે કહી દીધું કે અનંત અને આવૃત સંખ્યાઓ છે. પરંતુ આવી 11 સમય સંખ્યામાં તેમાં પણ આપણે સાદો ભાગાકાર કરવાનો. તો આપણે ભાગાકાર કરીએ તો ખ્યાલ આવશે. જુઓ અહીંયા કોનું પુનરાવર્તન થાય છે તમને ખ્યાલ? જો આપણે 11/3 લીધું તો 11ને આપણે 3 ભાગીએ તો અહીંયા કોઈ ચોક્કસ સંખ્યાનું દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તન થાય છે. તો કઈ સંખ્યા છે? જુઓ તો 6 છે. એટલા માટે અહીંયા આપણે 11/3 એટલે શું લખી શકીએ? 3.66 એમ અનંત સુધી. અને એના આપણે ટૂંકમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? 3 પોઈન્ટ જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય એ સંખ્યા લેવાની 6 અને 6નું પુનરાવર્તન થાય છે એટલે 6ના ઉપર લાઇનિંગ કરી દેવાની. ચલો એવી રીતે આપણે ઘણી બધી સંખ્યાઓ લઈ શકીએ. હવે અહીંયા આપણે જોયું 2 પ્રકારની સંખ્યાઓ, શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ સંખ્યાઓ. શાંત દશાંશ પણ કેવી સંખ્યાઓ કહેવાય? સમય કે અસમય? તો તમને ખ્યાલ અહીંયાથી જ આવી જાય. કેવી કહેવાય? આ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ બને.
તો આ નોંધીએ ખાસ. જુઓ પોઈન્ટવાળી હોય, દાખલા તરીકે આ ગમે તેટલી મોટી હોય, પણ તમે આનું શાંત આને સમય સંખ્યા લખી શકો. P/Q સ્વરૂપ આપણે લખી શકીએ છીએ. તો આનું P/Q સ્વરૂપ શું થશે? તો જો આપણે પહેલાં લખતા હતા ને, આ સંખ્યા લખી દેવાની, પછી શું લખવાનું? નીચે જુઓ 1 2 3 4 ને 5 જેટલા પોઈન્ટ હોય એટલા એક ઉપર શૂન્ય લખી દેવાના. આ આપણે આગળ આવી ગયેલું છે. તો જો P/Q સ્વરૂપ મળ્યું. આનું તો P/Q સ્વરૂપ છે જ. તો માટે શાંત દશાંશ સંખ્યાઓ હંમેશા કેવી હોય? સમમેય જ હોય. ચલો આગળ જોઈએ આપણે. હવે અનંત અને આવૃત સંખ્યાઓ કેવી હોય? સમમેય કે અસમમેય? તો એના માટે આપણે 9મા ધોરણમાં પણ આપણે શીખી ગયા હતા. આની શોર્ટમાં હું તમને માહિતી આપું તો યાદ આવી જશે. 3 પોઈન્ટ અથવા તો 0 પોઈન્ટ આ રીતે હોય 6, તો આપણે શું લખતા હતા? આનું P/Q સ્વરૂપ કઈ લખતા હતા? તો 6 આ 6 લખી દેવાના. અને જેટલા અંકનું પુનરાવર્તન થાય એટલા અંક 9 લખવાના. એટલી વખત 9. તો અહીંયા એક જ અંકનું પુનરાવર્તન થાય છે, તો 9 અહીંયા એક જ વખત. ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે. 0.374. તો આનું P/Q સ્વરૂપ કયું? તો આનું P/Q સ્વરૂપ કયું આવશે? બોલો તો. આ સંખ્યા આખી લખી દેવાની અને છેદમાં 1 2 3 આ 3 સંખ્યાનું પુનરાવર્તન થાય છે. એટલે 9 કેટલા વખત આવશે? 3 વખત. ખબર પડી? ચલો બીજી લઈએ આપણે. બોલો આનું શું થશે? P/Q સ્વરૂપ. તો પહેલાં આખી સંખ્યા લખી દેવાની 12893. કેટલા વખત પુનરાવર્તન થયું? 1 2 3 4 અને 5. એટલે કેટલા 9 આવશે? 5 9 આવશે. થઈ ગયું? તો આનું આ P/Q સ્વરૂપ આપણને મળે છે. એટલા માટે અનંત અને આવૃત દશાંશ સંખ્યાઓ હંમેશા કેવી હોય? સમમેય. હવે તમને એમ થાય કે આમાં ના લખી શકાય આ રીતે ડાયરેક્ટ? તો ના, આપણે 9મા ધોરણમાં આની ગણતરી આવતી હતી. ગણતરી આપણે શીખીશું. અહીંયા જો 0 પોઈન્ટ હોય તો જ આપણે આવી રીતે ડાયરેક્ટ લખી શકીએ, પણ આ સંખ્યાનું પણ આપણે આ રીતે લખી શકાય છે ગણતરી દ્વારા. લખીએ આપણે એક અહીંયા ઉદાહરણ. ચલો હવે ત્રીજા નંબરની સંખ્યા જોઈએ. અનંત અને અનાવૃત દશાંશ નિરૂપણ જે સંખ્યાનું. સોરી, અહીંયા આપણે આની વ્યાખ્યા બરોબર હવે સમજી લઈએ. આ ઉદાહરણ પહેલાં લીધા તો જોઈએ. દશાંશ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી, જો આ દશાંશ સંખ્યા છે, આ દશાંશ સંખ્યા છે, આ દશાંશ ચિહ્ન પછી ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થાય. તો અહીંયા કઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થાય છે? 711. 711. ચલો આ સંખ્યામાં કોનું પુનરાવર્તન થાય છે? દશાંશ ચિહ્ન પછી જોવાનું. 21 21 21. એવી રીતે અહીંયા કોનું પુનરાવર્તન થાય છે? 6નું થાય છે. તો જો કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થાય તો તે સંખ્યાનું અનંત અને આવૃત દશાંશ નિરૂપણ કહેવાય. તે સંખ્યાને કઈ કહેવાય? તે સંખ્યાનું અનંત અને આવૃત દશાંશ નિરૂપણ કહેવાય. તો આ બધી પ્રકારની સંખ્યાઓ કઈ કહેવાય? અનંત આવૃત દશાંશ. આ કઈ સંખ્યાઓ કહેવાય? શાંત દશાંશ. હવે આપણે જોઈશું અનંત તો ખરી, આમાં અનંત તો ખરું, પણ અહીંયા આવૃત અને અહીંયા અનાવૃત. તો અનાવૃત એટલે જેનું પુનરાવર્તન ના થતું હોય. અનંત તો છે પણ પુનરાવર્તન ના થાય. એનું આપણે ઉદાહરણ લઈએ. આપણે સાદું આગળ આવતું હતું 0.100. બોલો આ સંખ્યામાં કઈ સંખ્યાનું પુનરાવર્તન થાય છે? ખ્યાલ આવે છે તમને? જુઓ અહીંયા જોઈએ 110. તો
બોલો, અહીંયા કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થાય છે? જો દશાંશ ચિહ્ન તો 110 થયા, આ કેટલા થયા? 1100, આ 11,000, 11 લાખ. તો અહીંયા કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. બીજું આપણે ઉદાહરણ લઈએ, 3.745. અહીંયા કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થાય છે? ના. તો અહીંયા પણ કોઈ ચોક્કસ સંખ્યા પુનરાવર્તન થતું નથી. એટલા માટે આ સંખ્યા કઈ કહેવાય? અનંત. જો અનંત સુધી તો છે જ, પણ અનંત તો છે પણ લખ્યું છે અનાવૃત, એટલે પુનરાવર્તન થતું નથી. જોઈએ આપણે વ્યાખ્યા. દશાંશ ચિહ્નમાં, દશાંશ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી, આ દશાંશ ચિહ્ન પછી ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન ન થતું હોય, કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન નહીં થતું, એટલે કે ગમે તે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો એ ગમે તે કોઈ ચોક્કસ સંખ્યા છે ને, પૈકી 721, 1524 કે 110 કે 734 એવી કોઈ ચોક્કસ સંખ્યા છે નહીં. તો એટલા માટે આ સંખ્યાને કઈ કહેવાય? અનંત અને અનાવૃત આનું નિરૂપણ છે એમ કહી શકાય. ચલો, તો 3ને ખ્યાલ આવી ગયો, ક્લિયરિટી. ફરીથી હું મિક્સ કરીને થિયરી તમે બરોબર જોઈ લો, લખી લેજો. હવે 3નો હું મિક્સ સંખ્યાઓ લઉં છું અને એના ઉપરથી તમને ખબર પડવી જોવો કે ભાઈ આ કઈ સંખ્યા, આ કઈ સંખ્યા. અને P/Q સ્વરૂપ પણ આપણને મોટા ભાગે લખતા આવડવું જોઈએ. ચલો, ઓકે. હવે આ 3નું ઉદાહરણ હું જોડે લઉં છું અને પછી તમારે ઓળખ આપવાની છે. ચલો બોલો, મિક્સમાં તમને ખબર પડવી જુઓ. આ કયા પ્રકારની સંખ્યા? અનંત તો છે એટલે અનંત શબ્દ આવી ગયો. અને જુઓ અહીંયા કોનું પુનરાવર્તન થાય છે? 15નું. એટલે કઈ શબ્દ આવશે? આવૃત કે અનાવૃત? તો શું આવશે? અનંત આવૃત સંખ્યા થશે. આને આપણે શોર્ટમાં લખવી હોય તો કેવી રીતે લખાય? આપણે આગળ જોયું 2 પોઈન્ટ કોનું પુનરાવર્તન થાય છે? 15. તો 15નું. તો આ સંખ્યા કઈ કહેવાય? સમય કે અસમય? આપણે બતાવ્યું કે શાંત સંખ્યા અને અનંત આવૃત સંખ્યા હંમેશા કેવી હોય? સમય સંખ્યાઓ. સમય સંખ્યા એટલે જેને P/Q સ્વરૂપ લખી શકાય, અંશ અને છેદ સ્વરૂપ લખી શકાય. બોલો, આ કઈ સંખ્યા? વિચારો. કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થાય છે? ના. તો માટે આ સંખ્યા કઈ થશે? અનંત અને અનાવૃત. આ અનંત અને આવૃત. ચલો બોલો, આ સંખ્યા કઈ થશે? આ તો સિમ્પલ છે. દશાંશ ચિહ્ન પછી અહીંયા કોઈ ચોક્કસ સંખ્યા મળે છે એટલા માટે આ કઈ થશે? શાંત દશાંશ નિરૂપણ. ચલો, આ ખબર પડી ગઈ તમને? કઈ આવશે બોલો તો? અનંત અને આવૃત. ચલો, આ પણ અનંત અને આવૃત. આ સંખ્યા તો પણ ડાયરેક્ટ ખ્યાલ નહીં આવતો, તો શું કરવું પડે? આપણે ભાગાકાર કરવો પડે. તો ભાગાકાર કરીએ, એના ઉપરથી પણ નક્કી થઈ શકે. બોલો, કઈ થઈ? 2.5 આવી ગયા. આ સંખ્યા કઈ થઈ? શાંત. શાંત.
ચલો આ બધી સંખ્યાઓમાં કઈ સમય છે કઈ અસમય છે? તો આપણે આગળ નોંધ્યું કે શાંત દશાંશ હંમેશા સમય, અનંત અને આવૃત પણ સમય. સમય એટલે છેદમાં અંશમાં અંશ અને છેદ લખી શકાય. જ્યારે અનંત અનાવૃત સંખ્યા કેવી થશે? અસમય. ચલો અહીંયા વિચારો તો આ કેવી થશે? સમય કે અસમય? આ કેવી થશે? સમય. આ અસમય, આ સમય, આ સમય, આ પણ સમય ના પણ સમય. ફક્ત એક જ સંખ્યા એવી છે કે જે અસમય છે. તો એ કઈ છે? અનંત અને અનાવૃત દશાંશ સંખ્યા જે છે એ હંમેશા અસમય હોય. ચલો આટલું તમને આવડી ગયું. હવે આગળનો પોઈન્ટ આપણે જોઈએ. હવે આપણે જોઈએ આગળની થિયરીમાં જોઈ લીધું આપણે 3 પ્રકારની સંખ્યાઓની ઓળખ. હવે જોઈએ પ્રમેય 1.6. તો પહેલાં આપણે ઉદાહરણ લઈએ પછી પ્રમેયમાં સમજ પડશે. તો જુઓ એક સંખ્યા છે 7/80. હવે 7ના આપણે આના અવયવ પાડીએ. ચલો ઉપરના તો કોઈ પડશે નહીં, નીચે 80ના અવયવ પાડીએ તો આપણને ખબર છે આ રીતે ઊભા આપણને પાડતા આવડે છે. તો 2 40, 2 20, 2 10, 2 5 અને 5 1. તો જુઓ 5નું કેટલા વખત થઈ પુનરાવર્તન? તો અહીંયા શું લખાશે? 2ની 4 ઘાત. 2 કેટલા વખત છે? 4 વખત અને અહીંયા ગુણ્યા 5. એવી રીતે અહીંયા જોઈએ આપણે 3/8 એટલે 3ને આપણે 8 ભાગીએ તો શું થશે? 8 5 40. તો કેટલા આવ્યા? 0. સોરી આપણે અવયવ પાડવાના છે. ચલો 3/8ના અવયવ કયા થશે? તો 2ની 3 ઘાત. હવે જોઈએ અહીંયા આ સમય સંખ્યા છે, આ ઉપરનો અંશ અને આ છેદ છે. તો અંશના આપણે 7 એમ એના કોઈ અવયવ નહોતા પડતા, આપણે 7 લખ્યા. 80ની જગ્યાએ આપણે કેટલા લખ્યા? 2ની 4 ઘાત ગુણ્યા 5. ચલો એવી રીતે અહીંયા અંશના કોઈ અવયવ નહોતા પડતા તો અહીંયા 8ની જગ્યાએ આપણે લખ્યા 2ની 3 ઘાત. હવે સમજીએ આપણે થિયરી. જો x બરાબર p/q p/q કહેવાય. આ p/q અંશ અને છેદ માં qનું q એટલે અહીંયા કોણ કહેવાય? છેદ. છેદ અહીંયા કોણ છે? 80. તો 80નું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ કયા સ્વરૂપે હોવું જોઈએ? ફરજિયાત 2ની n ઘાત ગુણ્યા 5ની m ઘાત સ્વરૂપ હોવું જોઈએ. એટલે કે છેદમાં આ 2 જ અવયવ હોવા જોઈએ. 2ની કોઈ ઘાત હોવી જોઈએ, 5ની જ કોઈ ઘાત હોવી જોઈએ. એના સિવાય બીજા કોઈ અવિભાજ્ય અવયવ હોવા જોઈએ નહીં. જો આ 2 જ અવયવ હોય તો આનું આપણે શાંત દશાંશ નિરૂપણ આપણે દર્શાવી શકીશું. જો આના પણ 2ની 4 ઘાત છે, આના 5 છે. અહીંયા જોઈએ. હવે અહીંયા તો 2ની 3 ઘાત એટલો છે, 5 પણ જોઈએ તો 5 નહીં તો આપણે લખીશું 5ની 0 ઘાત. તો આમાં છેદમાં પણ કયું અવિભાજ્ય અવયવીકરણ છે? છેદનું 2ની 3 ઘાત ગુણ્યા 5ની m ઘાત છે. ચલો બીજું લઈએ આપણે. 29/14. જુઓ અહીંયા તો આના તો કોઈ અવયવ નહીં પડતા. 29. 14ના કયા અવયવ પડશે? 7 ગુણ્યા 2. હવે જુઓ છેદમાં આપણે જોયું કે ફક્ત કોના અવિભાજ્ય? જુઓ અહીંયા 29ના કોઈ અવયવ નહીં પડતા એટલે આપણે 29 લખ્યા. 14ના અવયવ પડે છે એટલે 7 ગુણ્યા 2. વિચારો છેદમાં આપણે ફક્ત કયા અવયવ હોવા જોઈએ? 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત. એના સિવાયનું કોઈ અવયવ હોવો જોઈએ નહીં. તો એના સિવાયનો અહીંયા કયો આવ્યો? 7. 7 આવ્યો. તો માટે આ દશાંશ સંખ્યાનું નિરૂપણ આપણે શાંત થશે નહીં. આ 7 આવી ગયો એટલે આનું નિરૂપણ શાંત થશે નહીં. ચલો બીજો પોઈન્ટ લઈએ આપણે. જો ક્યુનું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ અનઋણ પૂર્ણાંકો માટે આ પછી લઈએ. ચલો આની થિયરી પહેલાં લઈ દાખલા લઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. 29
ચલો 343 કોનો ઘન છે તમને ખબર છે? 7નો ઘન. તો વિચારો અહીંયા છેદમાં અહીંયા કયા અવયવ આવ્યા? 7ની 3 ઘાત. અહીંયા કોઈ 2ની કે 5ની ઘાતના કોઈ અવયવ આવેલ નથી. અને આપણી શરત છે કે જો છેદમાં 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત હોય તો જ એનું શાંત દશાંશ નિરૂપણ થઈ શકે. તો અહીંયા તો 7ની 3 ઘાત છે, માટે આ સંખ્યાનું શાંત દશાંશ નિરૂપણ થશે નહીં. તો એનું કેવું થશે નિરૂપણ? અનંત આવૃત નિરૂપણ થશે. ચલો એવી રીતે અહીંયા જોઈએ આપણે. હવે આના પાડીએ 7 ગુણ્યા 11, 7 ગુણ્યા 3, 7 7 જતા રહ્યા, 11/3. જુઓ છેદમાં આપણે શોર્ટમાં જોવાનું. છેદમાં 2ની m ઘાત 5ની m ઘાત કોઈ અવયવ છે નથી. તો માટે આને શાંત નિરૂપણ થશે નહીં, કારણ કે છેદમાં 2ની m ઘાત 5ની n ઘાત સ્વરૂપનો કોઈ અવયવ નથી, એના સિવાયનો છે. એટલા માટે આને આવી સંખ્યાઓનું શાંત દશાંશ નિરૂપણ નહીં થાય. પણ કેવું થશે? આ બધી સંખ્યાઓ અનંત અને આવૃત થશે. તો જુઓ થિયરી જોઈએ. જો ક્યુનું અવિભાજ્ય, ક્યુ એટલે છેદમાં, જો ક્યુનું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ અંદરૂન પૂર્ણાંકો માટે 2ની n ઘાત 5ની n ઘાત સ્વરૂપે ન હોય. જો આ ક્યુ એટલે છેદમાં 2ની m ઘાત અને 5ની m ઘાત સિવાયનું છે, એ છે નહીં. તો x બરાબર p/q નું દશાંશ નિરૂપણ અનંત અને કેવું છે? આવૃત છે. તો અહીંયા 2 અને 5 છે નહીં છેદમાં અવયવમાં, એટલા માટે આનું નિરૂપણ શાંત નથી. પણ કેવું થશે? ફરજિયાત અનંત અને આવૃત. આ પણ કેવું થશે? અનંત અને આવૃત. હવે આની આપણા થિયરી પૂરી થઈ, પછી હવે આના આપણા દાખલા લઈશું. તો બરોબર પહેલાં થિયરી સમજી લો. હેલો વિદ્યાર્થીઓ મિત્રો, આપણે આગળ જોયું 1.4ના જે દાખલા લેવાના હતા એની થિયરી જોઈ હતી. ફરીથી એ થિયરી આપણે જરા રિપીટ કરી લઈએ તો દાખલામાં વધારે સમજ આવશે. તો આપણી થિયરી હતી કે જો શોર્ટકટમાં કહીએ તો જો p/q સ્વરૂપમાં છેદ q બરાબર 2ની m ઘાત 5ની n ઘાત સ્વરૂપ હોય તો જ એની શાંત દશાંશ સ્વરૂપ લખી શકાય. તો શાંત દશાંશ સ્વરૂપમાં લખી શકાય. બરોબર સમજી લો. જો p/q એટલે અંશ અને છેદ, અને એમાં છેદમાં કયા કયા અવિભાજ્ય અવયવીકરણ હોવું જોઈએ? 2ની m ઘાત 5ની n ઘાત. એટલે કે 2ની m ઘાત એટલે 2ની 2 ઘાત હોય તો પણ ચાલે, 5ની 3 ઘાત, એ ઘાત ગમે તે હોઈ શકે. પણ શોર્ટકટમાં આધાર આપણો 2 ગુણ્યા 5 જ આવવો જોઈએ. પછી ચાહે ગમે તેટલું હોય, 2ની 7 ઘાત, 5ની 8 ઘાત, ઘાત ગમે તેટલી, પણ અહીંયા આધાર જે છે 2 ગુણ્યા 5 એ જ હોવું જોઈએ. એના સિવાય બીજો કોઈ અવયવ હોવો જોઈએ નહીં. જો બીજો કોઈ અવયવ આવી જાય તો એનું શાંત દશાંશ સ્વરૂપ આપણે લખી શકીએ નહીં. બરોબર સમજી લીધી? બરોબર થિયરી. છેદમાં કયા અવયવ હોવા જોઈએ? ફક્ત અવિભાજ્ય અવયવીકરણ કયું હોવું જોઈએ? 2ની m ઘાત 5ની n ઘાત. જો કદાચ એવું બની શકે કે 2ની 3 ઘાત હોય, 5 ના હોય, તો આપણે લખી શકીએ 5ની 0 ઘાત. એવી રીતે 5ની 4 ઘાત હોય, 2 ના હોય તો આપણે 2ની 0 ઘાત એવું લખી શકીએ. તો આ રીતે આપણે બરોબર સમજી લીધું. હવે એના ઉપરથી આપણે દાખલા જોઈએ. ચલો એમાં જોઈએ રકમ. દાખલા નંબર 1, ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર. ભાગાકાર નહીં કરવાનું. ભાગાકાર કરીને તો તમને આવડે જ છે કે ભાઈ શાંત દશાંશ સ્વરૂપ આવે કે અનંત આવૃત કે અનંત અનાવૃત, પણ એ પ્રક્રિયા આપણે નથી કરવાની. નીચે દર્શાવેલ સમય સંખ્યાઓ અંશ અને છેદ હોય એ બધી કેવી સંખ્યાઓ કહેવાય? સમય સંખ્યાઓનું
દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવો. હવે આનો આપણે જવાબ જોઈ લીધો. શાંત ક્યારે હોય? સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત ક્યારે હોય? તો આપણને કન્ડિશન ખબર છે, હમણાં હાલ લીધી આપણે, કે છેદમાં 2 ગુણ્યા 5 સ્વરૂપ હોવું જોઈએ. જો આના સિવાયનું બીજું કોઈ હોય, 2 5 ગુણ્યા 7 એટલે કોઈ બીજો કોઈ અવયવ 2, 5 અને સિવાય બીજો કોઈ અવયવ હોય તો આનું દશાંશ સ્વરૂપ કયું આવશે? અનંત અને આવૃત. આનું કયું આવશે? અનંત અને શાંત દશાંશ સ્વરૂપ. બરોબર, ખબર પડી ગઈ પોઈન્ટમાં? ચલો તો હવે આપણે એના દાખલા લઈએ. ચલો પહેલો દાખલો લઈએ આપણે. 13/3125. હવે શું કરવાનું? આપણે અંશના અવયવ પડતા હોય, છેદના અવયવ પડતા હોય તો પાડવાના. તો જુઓ, અંશના તો કોઈ અવયવ પડતા નથી, છેદના તો એ બાજુમાં ઊભા અવયવ પાડી દેવાના. તો 5 ચાલશે. ખબર પડી ગઈ તમને? 5 ચાલશે. જુઓ, 5ની કેટલી ઘાત થઈ? 5ની 1 2 3 4 5 ઘાત. હવે આપણે કહ્યું હતું કે જો 5ની 5 ઘાત હોય, એકલા 5 જ છે, તો આપણે વધારાના લખવા હોય તો અહીંયા જુઓ, આની જગ્યાએ આપણે કશું નહીં એટલે 2ની 0 ઘાત લખી શકાય. તો જુઓ, છેદમાં શું થયું? 2ની 5 ઘાત ગુણ્યા 2ની 0 ઘાત એટલે કઈ સ્વરૂપ કહેવાય? 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત. તો આપણે લખીએ છેદમાં 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત સ્વરૂપ છે. માટે જો સ્વરૂપ હોય તો અહીંયા m બરાબર કેટલા છે? 2માં જુઓ, m બરાબર 0 અને n બરાબર કેટલા છે? n બરાબર કેટલા છે? 5. આટલું સ્વરૂપ આવી ગયું તો આપણે લખી શકીએ. માટે આપેલ સમય સંખ્યા શાંત દશાંશ સ્વરૂપ છે. બોલો, શોર્ટમાં ખબર પડી ગઈ? ઇઝી છે દાખલો એકદમ. ફરીથી લઈએ આપણે બીજો. 17/18. આમાં પણ આપણે આ જ કામ કરવાનું. શું કરવાનું? 17ના અવયવ પાડીએ, પડશે નહીં. ચલો 8ના અવયવ પાડીશું તો આપણને મોઢે ખબર છે. 8 એટલે 2ની કેટલી ઘાત? 3 ઘાત. બોલો, ફક્ત 2 જ આવે નીચે, તો હવે આપણે 5 લખવો હોય તો લખી શકાશે ને? ના હોય તો લખી શકાય. ના હોય તો કેટલા લખવાના? 5ની 0 ઘાત. બોલો, આમાં પણ છેદમાં કોણ કોણ અવિભાજ્ય અવયવીકરણ આવ્યું? ફક્ત 2ની m ઘાત અને ગુણ્યા 5ની n ઘાત. તો આ જ રીતે લખી શકીએ. છેદમાં 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત સ્વરૂપ છે.
અને કૌંસમાં લખીએ એમ બરાબર કેટલા છે? આ 2 એટલે ઉપર એમ, આ 2 એટલે ઉપર એમ એટલે કેટલા થયા? 3. અને એન બરાબર કેટલા થયા? 5. 5ની ઉપર એન, 5ની ઉપર કેટલા? 0. તો એન બરાબર 0. તો માટે શું લખીશું? આની જેમ જ આપેલ સમય સંખ્યા શાંત દશાંશ સ્વરૂપ છે. આવડી જાય? બોલો કેટલા ઈઝી દાખલા છે. એ જ રીતે આપણે ત્રીજો દાખલો લઈએ. ચલો ત્રીજો દાખલો લઈએ આપણે. ચલો આમાં પણ એ જ રીતે કરીશું. અંશના પાડીએ, છેદના પાડીએ. અંશના કયા પડશે? ના આપણે તો આપણે આ રીતે જોવાનું. ખબર હોય તો 8 8 64 એટલે 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત. ચલો 455 ના કયા પડશે? અથવા તો આપણે અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડવાના, તો પણ ખ્યાલ આવી જાય. જો છેદ અહીંયા ઉડશે નહીં ઉડ, તો છેદ નહીં ઉડ તો આને હવે ઉપરના આને હવે ના પાડીએ તો પણ ચાલશે. ચલો આના પાડી દઈએ. કેટલાય ચાલશે? 5 કેટલાય ચાલશે? અને 13 1. 5 × 7 × 13. બોલો હવે તમે બોલો તો આવશે શાંત દશાંશ સ્વરૂપ કે નહીં આવે? અહીંયા જુઓ 5 જ છે ફક્ત, અને વધારાના કોણ અવયવ આવી ગયા? 7 અને 13. એટલા માટે એ છેદમાં શું લખીશું આપણે? છેદમાં 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત સ્વરૂપ નથી. તો માટે આપણે શું લખીશું? આ સમય સંખ્યા કેવી હશે? અનંત અને આવૃત થશે. ખબર પડી ગઈ દાખલામાં ડિફરન્સ? જો 5 અને 2 હોય તો શાંત, એના સિવાય કોઈ પણ હોય તો અનંત અને આવૃત. એવી જ રીતે આપણે લઈએ ચોથો દાખલો. ચલો 1600 ના હવે પાડીએ. મોઢે પણ આવડી જાય. 1600 એટલે 16 ગુણ્યા 00 એટલે 100. 16 એટલે 2 ની કેટલી ઘાત? 4 ઘાત. 25 4 100. અથવા ઊભા હોય પાડી દો તો પણ ખ્યાલ આવી જાય. 2 ની 4 ઘાત, 25 એટલે 5 નો સ્ક્વેર, 4 એટલે 2 નો સ્ક્વેર. તો આ 2 2 થયા તો 2 ની કેટલી ઘાત થઈ? 6 ઘાત. 2 ની 6 ઘાત અને 5 ની 2 ઘાત. તો 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. બોલો કેવી થશે? છેદના અવિભાજ્ય અવયવ કયા છે? ફક્ત છેદનું સ્વરૂપ છે 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત. હા, 2 અને 5 સિવાય કોઈ બીજો અવયવ જ નથી. તો લખીએ આપણે છેદમાં 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપ છે. અને અહીંયા m બરાબર કેટલા છે? 6 અને n બરાબર 2. માટે કેવી સંખ્યા થશે? શાંત દશાંશ. તો શાંત દશાંશ નિરૂપણ થશે.
चलो ए ज रीते આપણે પાંચમો લઈએ। ઉપરના તો કોઈ હવે પડતા નહીં, તમને ખબર છે 343 કોનો ઘન છે? 7નો ઘન। તો આપણે સીધું 7નો ઘન જ લખી દઈએ। બોલો છેદમાં 2ની m ઘાત 5ની m ઘાત છે, એના સિવાયનું કોણ છે? 7ની 3 ઘાત। તો આપણે શું લખી શકીશું? છેદમાં 2ની m ઘાત ગુણ્યા 5ની m ઘાત સ્વરૂપ નથી, માટે શાંત દશાંશ તો નહીં થાય, પણ કઈ થશે? સમય સંખ્યા, આપેલ સમય સંખ્યા કેવી થશે? અનંત અને આવૃત થાય। ચલો છઠ્ઠો એ રીતે આવડી જશે। છઠ્ઠામાં તો તમને ડાયરેક્ટ જ આવડી જશે। જુઓ આ રીતે ડાયરેક્ટ જ આપી દીધું છે। તો ગણતરી કરવાની ના રહી, તમારે સીધું શું 2 અને 5 જ છે, એટલે શું લખીશું? છેદમાં 2ની m ઘાત ગુણ્યા 5ની m ઘાત સ્વરૂપ છે, માટે આપેલ સમય સંખ્યા કેવી છે? શાંત દશાંશ। બરોબર। ચલો એવી જ રીતે છઠ્ઠો પણ એ જ રીતે છે। છઠ્ઠામાં ખાલી ઓરલી આપણે જોઈ લઈએ, તમને ખ્યાલ આવી જશે। સોરી, સાતમામાં જુઓ એ જ રીતે કમ્પ્લીટ। બોલો થશે કે નહીં થાય શાંત દશાંશ? અહીંયા 2 ને છે ઘાત, 5ની ઘાત છે, 7ની ઘાત છે, 2 ને 5 સિવાયની 7ની 5 ઘાત છે, એટલા માટે આ 2ની m ઘાત 5ની m ઘાત સ્વરૂપ થશે નહીં, અને એટલા માટે સંખ્યા કેવી હશે? અનંત અને આવૃત સંખ્યા હશે। ચલો ખબર પડી ગઈ। હવે જોઈએ આપણે 8મો। એ 2 દાખલાનું તમે લખી દેજો। ચલો અહીંયા જુઓ છેદ ઉડે છે આપણો, તો ઉપર 3 ચાલીએ તો કેટલા હશે? 2। અહીંયા 3 5, તો અહીંયા ફક્ત કોણ રહ્યું? છેદમાં 5। તો તમને ખબર છે કે જો 5 હોય, એકલા 5 હોય તો આપણે બાજુમાં કોનું મૂકી શકીએ? 2ની 0 ઘાત આપણે લખી શકીએ। તો બોલો છેદમાં કયું સ્વરૂપ આવી ગયું? તો છેદમાં શું લખીશું? છેદમાં 5 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત સ્વરૂપ છે। તો m બરાબર કેટલા છે? આ 2 છે। જોજો 2ની ઉપર ઘાત થઈ m, 2ની ઉપર ઘાત કેટલી છે? 0। m બરાબર 0, n બરાબર કેટલા થશે? 5ની ઘાત, એટલે કેટલા થશે? 1। માટે શું લખીશું? આપેલ સમય સંખ્યા કેવી થશે? શાંત દશાંશ નિરૂપણ થાય છે। બોલો આવડી જાય આ રીતે પહેલો દાખલો કમ્પ્લીટલી। બાકીના 2 તમે બહુ ઈઝી છે, તો ગણી નાખજો। હવે આપણે જોવાનો છે દાખલા નંબર 2।
ચલો દાખલા નંબર 2 આપણે તો દાખલા નંબર 2 માં શું લખ્યું છે? પ્રશ્ન 1 માં જે સમય સંખ્યાઓ છે એનું દશાંશ નિરૂપણ શાંત હોય તો તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. તો આપણે ગણતરી કરીએ. આનું પહેલાં જોઈ લઈએ દશાંશ નિરૂપણ શાંત છે કે નહીં. તો હમણાં જ આપણે ગણ્યું તો શું થશે? અહીંયા 31 25 એટલે 5ની કેટલી ઘાત થતી હતી? 5. ચલો પછી આપણે જોયું હતું કે 5 સિવાય બાકીનો કયો અવયવ રહ્યો? 2. તો 2ની જગ્યાએ આપણે શું લખી શકીશું? 2ની 0 ઘાત. તો બોલો આ શાંત દશાંશ સ્વરૂપ થશે કે નહીં? તો ડાયરેક્ટ આપણે લખી દઈએ જે શાંત દશાંશ સ્વરૂપ થશે. ચલો હવે આપણે એની ગણતરી કરવાની કે શાંત દશાંશ સ્વરૂપ હોય તો તેનું દશાંશ નિરૂપણ બતાવવાનું છે. તો આનું દશાંશ નિરૂપણ બતાવવા માટે જુઓ બરોબર ધ્યાન આપો, આવડી જાય એવું જ છે. હવે જોવાનું આમાંથી આ બેમાંથી કોની ઘાત ઓછી છે? જુઓ તો 5ની 5 ઘાત છે, 5 ઘાત છે. 2ની કેટલી ઘાત છે? 0. તો 2ની 0 ઘાત એટલે 2ની ઘાત ઓછી છે. તો આપણે ઉપર નીચે 2 વડે ગુણવાના. બરોબર? ઉપર ઘાત કેટલી લખવાની? તો આ 2ની જે ઘાત હોય એમાંથી બાદબાકી કરવાની. 5માંથી 0 બાદ કરો કેટલા આવશે? 5. તો ઉપર લખી દેવાનું 2ની 5 ઘાત અને 2ની 5 ઘાત. તો ઉપર નીચે કોના વડે ગુણવાનું? 2ની 5 ઘાત 2ની 5 ઘાત. ફરીથી કેવી રીતે નક્કી કર્યું? તો જુઓ તો અહીંયા આપણે ફરીથી કેવી રીતે નક્કી કર્યું? તો જુઓ આ બેમાંથી જે ઓછી ઘાત હોય એનો આધાર લેવાનો. ઓછી ઘાત કઈ છે? 0. તો એનો આધાર કયો છે? 2. તો 2 આધાર તરીકે ઉપર નીચે મૂકવાના. ઘાત કેટલી આવશે એ નક્કી કરવા માટે ઘાતની બાદબાકી કરવાની. 5 - 0 કેટલા થયા? 5. એટલે ઉપર 5 ઘાત લખી દેવાની. ખબર પડી ગઈ? ચલો હવે 13. આ બેનો ગુણાકાર તો આપણને ખબર જ છે, આ બેનો ગુણાકાર જ છે. 31 25 ગુણ્યા 2ની 5 ઘાત એટલે કેટલી થાય? જો આપણને ગણતરી ના આવડતી હોય તો 2ની 5 ઘાત 2નો 5 વખત ગુણાકાર. 1 2 3 4 નો 5. 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32. તો એ 32 આવશે અને એ 2ની 5 ઘાત એટલે 32. ચલો 32 ગુણ્યા 13 ગુણ્યા આપણે 32 કરવાના. તો 13 ગુણ્યા 32 જુઓ કેટલા થશે? 216. તો આપણે લખીએ 216 છેદમાં પાછો આ બેનો ગુણાકાર કરવાનો. કોનો ગુણાકાર કરવાનો? 31 25 ગુણ્યા 32. તમને આવડે જ છે પણ તેમ છતાં પણ હું ગણું છું, તમને ખ્યાલ આવે એટલા માટે. કેટલા આવ્યા જુઓ? 10,000. હવે આપણે પોઈન્ટ કાપી નાખવાના. શાંત દશાંશ સ્વરૂપ એટલે પોઈન્ટ વાળી સંખ્યા. ચલો તો જુઓ 216 લખ્યા. જેટલા 0 હોય એટલા પોઈન્ટ કાપવાના. કેટલા 0 છે? 1 2 3 4. તો 4 પોઈન્ટ કાપવાના. જે સંખ્યા માટે ના હોય, સંખ્યા ખૂટતી હોય તો 0 લખવાનું. 1 2 3 અને 4. તો કેટલી થઈ? 0.0216. જો આ શાંત દશાંશ સ્વરૂપ થઈ. આપણે આગળ જોયું હતું કે ભાઈ શાંત દશાંશ સ્વરૂપ કોની કહેવાય? તો દશાંશ ચિહ્ન પછી સંખ્યા કેવી હોય? ચોક્કસ. તો જુઓ ચોક્કસ છે ને, અહીંયા કોઈ અનંત નહીં.
તો એટલા માટે આ સંખ્યા કઈ કહેવાય? શાંત દશાંશ સ્વરૂપ. ચલો એવી રીતે બીજો આપણે દાખલો લઈએ. 17/8 એટલે આપણને ખબર છે 2/8 ઘાત, અરે સોરી 2/3 ઘાત. હવે જુઓ કયો અવયવ નહીં 2 ને 5 સિવાય? તો 5. તો ગુણ્યા 5ની કેટલી ઘાત લખીશું? નહીં તો પછી 0 ઘાત. બોલો આ શાંત દશાંશ સ્વરૂપ થશે? હા, તો લખીએ છેદમાં 2m ઘાત ગુણ્યા 5n ઘાત સ્વરૂપ છે, માટે શાંત દશાંશ નિરૂપણ થશે. ચલો શાંત દશાંશ નિરૂપણ કરીએ આપણે. તો શું કરવાનું કહ્યું હતું? રિપીટ યાદ કરો. આ રકમ આપણે એમને એમ લખી દેવાની. પહેલાં કોનું શોધવાના? જેની ઓછી ઘાત હોય એનો. ચલો આ બેમાં ઓછી ઘાત કઈ છે? આ 2/3 ઘાત છે, આ 5/0 ઘાત છે. 0 એ ઓછી ઘાત છે, તો એનો આધાર લેવાનો. કયો આધાર છે? 5. તો ઉપર નીચે કેટલા વડે ગુણવાના આપણે? 5. બરોબર યાદ રાખો, ઓછી ઘાતનો આધાર લેવાનો અને આધાર વડે ઉપર નીચે ગુણવાના. ઘાત કેટલી લખવાની? તો આ બે ઘાતની બાદબાકી. 3માંથી 0 બાદ કરો, કેટલા હશે? બોલો 3માંથી 0 બાદ કરો, કેટલા હશે? 3. તો 5/3 ઘાત 5/3 ઘાત. થઈ ગયું આપણું કામ. હવે ફક્ત આપણે ગણતરી કરવાની છે. તો શું થશે? જુઓ 17 ગુણ્યા 5/3 ઘાત એટલે તો તમને ખબર છે 125. ચલો આ બેનો ગુણાકાર તો આપણી જોડે રેડી જ છે. આ જુઓ રેડી જ છે. 8 ગુણ્યા 125. કોનો કોનો ગુણાકાર કરવાનો? 125 ગુણ્યા 17. કેટલો આવ્યો? 21/25 છેદમાં 125 ગુણ્યા 8. કેટલો આવ્યો? 1000. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે છેદમાં આપણે બધી 1000, 10,000, 100, 10 એવી જ સંખ્યાઓ આવશે ફરજિયાતપણે. ચલો કેટલા પોઈન્ટ કાપવાના? કેટલા શૂન્ય છે? 3. 1, 2, 3. તો 3 પોઈન્ટ કાપવાના. તો 1, 2 ને 3 2.125. તો શાંત દશાંશ સ્વરૂપ મળી ગયું. ચાલો આગળ આપણે બીજા દાખલા જોઈએ. ત્રીજો લઈએ. બોલો આપણે આના હવે કર્યા હતા. આ 64 એમના એમ. 455ના કયા અવયવ હતા? જુઓ ફરીથી યાદ કરો. જુઓ અહીંયા તો છેદનું સ્વરૂપ કયું છે? છેદનું સ્વરૂપ શાંત દશાંશ છે નહીં. સોરી, છેદનું સ્વરૂપ 2/m ઘાત એ તો આપણે આગળ લઈ લીધું અને 5n ઘાત સ્વરૂપ નથી, માટે આ શાંત દશાંશ સ્વરૂપ થશે નહીં. આગળ જે ગણે દાખલો એ જ રીતે આપણે લખી દેવાનું. પછી આગળની ગણતરી તો આવશે જ નહીં, કારણ કે આપણને રકમમાં શું કહ્યું છે?
કે શાંત દશાંશ હોય તો જ એનું દશાંશ નિરૂપણ કરવાનું, નહીંતર કરવાનું નહીં. તો આ શાંત દશાંશ નહીં થાય એટલા માટે આની આગળ કોઈ ગણતરી આવશે નહીં. જે આ દાખલો આપણે આગળ ગણ્યો એ પ્રમાણે ગણી લેવાનો. ચલો ચોથો લઈએ. સોળસોના હોય આપણે જોયા હતા. ના આવડે તો ફરીથી આ રીતે ઊભા પાડી દેવાના. 2 800 2 ભાગવા એટલે અડધા કરવા. 2 100 2 50 2 25 5 5 અને 5 1. 2 કેટલા વખત થયા? 1 2 3 4 5 ને 6. તો 2 ની 6 ઘાત ગુણ્યા 5 કેટલા વખત થયા? 2 વખત. બોલો, શાંત દશાંશ સ્વરૂપ છે ને? આ તો છે જ, આપણે જોઈ લીધું છે. તો લખીએ છેદમાં 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત સ્વરૂપ છે માટે શાંત દશાંશ સ્વરૂપ છે માટે શાંત સંખ્યા છે માટે આપણે આગળ ગણતરી કરી લઈએ. ચલો હવે શું કરીશું? રિપીટ. બરોબર તમે સમજી ગયા આગળનો પોઈન્ટ? કોના વડે ઉપર નીચે ગુણવાના? કયો પોઈન્ટ યાદ રાખવાનો? આપણે કયો પોઈન્ટ યાદ રાખવાનો? આ બેમાં ઓછી ઘાત હોય. જો 2 ની 6 ઘાત છે, 5 ની 2 ઘાત છે, એટલે ઓછી ઘાત કોની થઈ? 2 ઘાત. એટલે એનો આધાર કયો છે? 5. એટલે ઉપર નીચે કેટલા વડે ગુણવાના? 5 વડે. ચલો ઘાતમાં શું લખવાનું? આ 2 ની બાદબાકી. તો 6 - 2 કેટલા થશે? 4. 5 ની 4 ઘાત 5 ની 4 ઘાત. ચલો ઉપર 15. નીચે જુઓ આ ગુણાકાર જે છે એ આનો જ છે 1600. એટલે આપણે 1600 લખી દઈએ ગુણ્યા 5 ની 4 ઘાત એટલે કેટલા થશે? ખબર છે તમને? 25 ગુણ્યા 25 એટલે કેટલા થશે? 625. અહીંયા 625. આનો 5 ની 4 ઘાત એટલે. ચલો આ બેનો ગુણાકાર કરીએ. 625 ગુણ્યા 15 કેટલા આવ્યા? 9375. ચલો હવે આનો ગુણાકાર કરવો એટલે 1600 ગુણ્યા 625 નહીં કરવાના, પણ શોર્ટમાં શું કરી દેવાના? 625 ગુણ્યા 16 કરવાના. કેટલો થાય? ચલો આગળ આપણે આનો ગુણાકાર આવી ગયો 10,000. અને આ 625 ગુણ્યા 16 એટલે 10,000 અને આના 2 શૂન્ય એટલે 2 શૂન્ય લગાવી દઈએ. ચલો પોઈન્ટ કાપી નાખીએ આપણે. કેટલા શૂન્ય થયા વિચારો? 1 2 3 4 5 ને 6. તો 6 પોઈન્ટ કાપવાના. તો જુઓ 1 2 3 4 5 અને 6 થઈ ગયું. તો શાંત દશાંશ સ્વરૂપ મળે આપણને. ચલો આવી રીતે આપણે જો શાંત દશાંશ સ્વરૂપ ના હોય, એવું દાખલા નંબર 5 તમને ખબર છે આપણે ગણતરી કરી, શાંત દશાંશ સ્વરૂપ નથી તો એ ગણવાનું નહીં. ચલો એવી રીતે છઠ્ઠો પણ એ રીતે છે. હવે આપણે લઈએ 7મો.
અવાજ આવે? બસ. ચાલુ કરું. ચલો આવું જોઈએ 8મો દાખલો 6/15 અવયવ પાડીએ અથવા છેદ ઉડે છે અહીંયા જુઓ તો અહીંયા ત્રણેય ભાગ ચાલીશું કેટલા હશે અને અહીંયા ત્રણેય ચાલશે તો 5 એટલે કેટલા આવ્યા 5. હવે વિચાર કરો આપણી રીત પ્રમાણે શાંત સ્વરૂપ તો છે જ પરંતુ અહીંયા આપણે ના હોય 5 છે તો આપણે કોને 0 ગાંઠ લખીશું 5 અને 2 સિવાય જે ના હોય તે તો અહીંયા 2 નહીં તો 2ની 0 ગાંઠ લખીએ. બોલો હવે આપણા નિયમ મુજબ કોનું ઉપર નીચે ગુણવાના જેની ઓછી ઘાત હોય તે બરાબર યાદ રાખો. તો અહીંયા 5ની 1 ઘાત છે 2ની 0 ઘાત છે તો કયા આધારની 0 ઘાત છે 2ની એ ઓછી છે એટલે આપણે આધાર લઈશું અહીંયા 2 ઘાત કેટલી લઈશું તો 5ની કશું ઘાત નહીં એટલે આપણે કેટલી સમજવાની 1 1માંથી 0 બાદ કરો એટલે કેટલા આવશે 1 એટલે ઉપર નીચે 2ની 1 ઘાત 2ની 1 ઘાત વડે ગુણીશું. ચલો આ બેનો ગુણાકાર એટલે તો 5 જ છે અહીંયા 2ની 1 ઘાત એટલે 2 2 દુ 4 5 દુ 10 કેટલા આવી ગયા 0.4. બોલો ખબર પડી કે નહીં? હવે બીજો આપણે ગણવો હોય તો ગણીએ. 9મો દાખલો જુઓ 35/50 35 એટલે જુઓ અહીંયા 5 5 ભાગ ચાલશે અથવા આના ઉપરના અવયવ લખીએ 7 × 5 આના 50ના 5 × 10 અને 10ના એ પાડી દઈએ 5 × 5 × 2. બોલો શું થયું ઉપર નીચે 5 5 ઉડી ગયા શું આવ્યું નીચે 2 × 5. અહીંયા તો જુઓ બંનેની ઘાત સરખી છે એટલે કોઈ સવાલ જ નહીં રહેતો આપણે આગળ પ્રક્રિયા કરવાનો. તો આનો સીધો ગુણાકાર કેટલો થશે 5 દુ 10 7/10 એટલે શું થશે પોઈન્ટ કાપી નાખવાના સીધા તો 0.7. બોલો આ રીતના દાખલા આવડી જશે કે નહીં આવડે? હવે તમને આ બધા પ્રેક્ટિસમાં આપણે મૂકીશું એટલે વધારે ખ્યાલ આવશે. તો હવે આપણે લઈએ છીએ દાખલા નંબર 3.
ચલો હવે જોઈએ આપણે દાખલા નંબર 3। શું કહ્યું છે? નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે। આ દશાંશ નિરૂપણ દર્શાવેલ છે। દરેક માટે જણાવો કે તે સમમેય છે કે નહીં, અને જો સમમેય હોય તો P/Q સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવ વિશે શું કહી શકો? હવે આપણને પહેલાં જોઈ દો, આપણે 3 પ્રકારની સંખ્યાઓ જોઈ હતી। રિપીટ કરીએ આપણે કે ચલો ભાઈ 1.2 કેવા પ્રકારની સંખ્યા કહેવાય? આપણે 3 પ્રકારની કઈ કઈ સંખ્યાઓ જોઈ હતી? શાંત દશાંશ, અનંત, આવૃત દશાંશ અને અનંત અને અનાવૃત દશાંશ। આ 3 પ્રકારની સંખ્યાઓ આપણે જોઈ હતી। એમાં આ સંખ્યાઓ એ સમમેય જ હોય। આ પણ કેવી હોય? સમમેય। આ કેવી હોય? અસમમેય। આગળનો પોઈન્ટ આપણે થિયરીમાં જોઈ લીધો। એના ઉદાહરણ લઈએ। ચલો 1.23 આ 3માંથી કઈ સંખ્યા થશે? વિચારો, આપણો પોઈન્ટ એની વ્યાખ્યા સમજ છે યાદ કરવાની કે દશાંશ ચિહ્ન પછી ચોક્કસ સંખ્યા હોય તો એ કેવી હશે? શાંત દશાંશ। અને શાંત દશાંશ હોય તો આ કેવી સંખ્યા થશે? સમમેય। ચલો બીજી સંખ્યા લઈએ આપણે। બોલો આ કેવી સંખ્યા થશે? આ બેમાંથી અનંત। અનંત તો છે જ। હવે આવૃત થશે કે અનાવૃત? તો આના ઉપરથી વિચારી લેવાનું। જો પુનરાવર્તન થતું હોય તો આવૃત થાય, પુનરાવર્તન સંખ્યાનું ના થતું હોય તો અનાવૃત થાય। જુઓ અહીંયા 310, પછી આ કેટલા છે? 3100, પછી આ 31000। એટલે કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી, માટે આ સંખ્યા કેવી થશે? અનંત અને અનાવૃત। એટલે અનંત અને અનાવૃત સંખ્યાઓ હંમેશા કેવી હોય? અસમમેય। આવી જ આપણે એક સંખ્યા જોઈએ। બોલો આ સંખ્યા કેવી થશે? અનંત અને આવૃત, પુનરાવર્તન થાય છે। આ સંખ્યા કેવી થશે? બોલો તો આપણે જોયું તું અનંત અને આવૃત સંખ્યા છે। અહીંયા ઉપર લાઇનિંગ કરી છે, એનો અર્થ શું થાય? 223નું પુનરાવર્તન થાય છે। તો ખ્યાલ આવી ગયો? એના ઉપરથી હવે આપણે અહીંયા દાખલા તરફ જવાનું છે। પહેલો જવાબ શું આપવાનો છે આપણે? કે સમમેય છે કે નહીં તે જણાવવાનું। બોલો આ સમમેય છે? હા, કારણ કે કયું સ્વરૂપ છે આનું? શાંત દશાંશ નિરૂપણ છે। તો લખીએ આપેલ સંખ્યા શાંત દશાંશ નિરૂપણ છે। માટે જો શાંત દશાંશ નિરૂપણ હોય તો આપણે હાલ જ આગળ દાખલો જોઈ લીધો કે એના છેદમાં કયા કયા અવયવ હોઈ શકે? તો લખીએ। પછી બીજો પ્રશ્ન છે, જુઓ, જો સમમેય હોય તો લખીએ માટે સમમેય સંખ્યા છે। શાંત દશાંશ સંખ્યાઓ સમમેય હોય। બીજો પ્રશ્નનો જવાબ, P/Q સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવ વિશે શું કહી શકાય? હમણાં જ આપણે દાખલો જોયો કે જે સંખ્યાઓ શાંત દશાંશ નિરૂપણ છે એના છેદમાં કયા કયા અવયવ હોઈ શકે? તો હમણાં આપણે જોયું 2 અથવા 5 અને 2 ની m ગુણ્યા 5 ની n। તો લખીએ છેદ ક્યુમાં 2 અથવા 5 અને 2 ની m ગુણ્યા 5 ની n સ્વરૂપના અવિભાજ્ય અવયવ હોય।
ખ્યાલ આવી ગયો? ચલો આવું જોઈએ આપણે એવો ને એવો એક બીજો દાખલો. બોલો આ કઈ સંખ્યા છે? અનંત તો છે, આવૃત છે. આ 120, આ તો 1200 થયા, આ 12000 થયા. આવૃત નહીં તો કઈ આવશે? અનંત અને અનાવૃત. અને અનંત અને અનાવૃત સંખ્યા સમમેય હોય કે અસમમેય? હમણાં જ આપણે જોયું અસમમેય. તો આપણે લખીએ આપેલ સંખ્યા અનંત અને અનાવૃત નિરૂપણ છે. આપેલ સંખ્યાનું અનંત અને અનાવૃત હોય તો માટે આ કેવી સંખ્યા થશે? અસમમેય સંખ્યા થાય. અને અસમમેય સંખ્યા થાય તો તમને ખબર છે કે છેદમાં 2ની m ઘાત અને 5ની m ઘાત સિવાયના પણ અવયવ હોઈ શકે. તો બીજો જવાબ આપણે લઈએ. તો છેદમાં આપણે કશું કહી શકીએ નહીં. ચલો ત્રીજો. બોલો આ કઈ સંખ્યા છે? ઉપર લાઇનિંગ આવી એટલે તમને ખબર પડી ગઈ. અનંત અને અનાવૃત કે આવૃત? આવૃત. આપેલ સંખ્યા નું સ્વરૂપ અનંત અને આવૃત નિરૂપણ છે. બોલો અનંત અને આવૃત હોય તો તે સંખ્યા કેવી હોય? ફરજિયાત સમમેય. માટે આપેલ સંખ્યા સમમેય હોય. હવે જો સમમેય હોય તો એના છેદમાં 2ની m ઘાત 5ની m ઘાત સિવાયનું પણ કોઈ અવિભાજ્ય અવયવ હોઈ શકે. તો છેદ ક્યુમાં 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત સિવાયના પણ બીજા અવિભાજ્ય અવયવ હોઈ શકે. અવિભાજ્ય અવયવ હોઈ શકે. ચલો આપણે આખું સ્વાધ્યાય 1.4 પૂરું થયું. સાથે સાથે આખું ચેપ્ટર પણ આપણું પૂરું થઈ ગયું. હવે તમે બરોબર ધ્યાનથી ચોપડામાં વ્યવસ્થિત રાઇટિંગ એ લખજો અને ધ્યાનથી વિડીયો ના સમજ પડે તો 2-3 વખત રિપીટ કરીને જોજો. પણ દરેક જણા કમ્પ્લીટ જોજો. બીજાનું પણ કહેજો, ભલે આપણે ત્યાં ના હોય તેમ છતાં પણ એને જોવા માટે. અને તમે સબસ્ક્રાઈબ કરશો દરેક વખત એટલે ઓટોમેટિક વિડીયો આખો આવશે. અને હવે આપણે હોમવર્ક જોડે જ આપી દઈએ છીએ, વિડીયોમાં જ આપી દઈએ છીએ, જેથી કરીને તમારે જે તકલીફ પડતી હતી એ પડે નહીં. ઓકે, ચલો બધા વિડીયો જુઓ છો એ બદલ બધાને થેન્ક યુ.